રામ રામ, જય માતાજી બધાને. તો આજે આપણે વેજીટેબલ ઊંધિયું બનાવવાનું છે. બધું બકાલું બધું સુધારી લીધું મેં. અને આજે ઉત્તરાયણ છે તે છોકરાનું ઊંધિયું ખાવું હતું. હાલ ઊંધિયું બનાવી લઈએ. અમે વિડીયો બનાવતા હતા નથી, પણ આજ પહેલી વાર એમ થયું કે બધા વિડીયો બનાવે. એ છોકરા કે એમાં તું કરીને વિડીયો બનાવીને એ મને બહુ બોલતા જ ના આવડે, પણ છોકરાએ બધા વાહો લીધું તે વિડીયો એમ થાય કે હવે બધા બનાવે કે લાવી બનાવ. હવે આપણું તેલ થઈ ગયું, તેલ થાય એટલે આપણે એમાં રાઈ નાખ્યું થોડું. આ રાઈ જરાક ફૂટી જાય એટલે પછી આપણે એમાં જીરું નાખ્યું. આમ તો ઉતરાણ હોય એટલે આપણે હાથાનો કિસ્સો કર્યો અમે, પણ એ હાંજે કરજો પટાણ છોકરાને ઊંધિયું પૂરીને ખાવા હતા. તો હું કહું હાલ તો ઊંધિયું ને પૂરીને બધું કરે દા. જીરું નાખ્યું, આખા મસાલા છે બધા એ નાખ્યું, હિંગ છે એ નાખી. હવે બધા વેજીટેબલ આ બધા બકાલાથી સુધાર્યા હતા. અમે બધું છે ને સુરત રાંધ્યું. ગેસતા છે પણ છોકરી ગેસે રાખી દે, મને તો ન ગમે ગેસ રાંધ્યું. અને સુરત બધું રાંધવા મજા આવે. જેટલા બધું સુલે થઈ જાય રાંધવાની મજા આવે. પછી ડેલી ગામડામાં ત્યાં સુલા હોય વધારે. અમે સુરત રાખ્યો ગેસ છે પણ એ તો બહુ ગમે નહીં. હવે બધું બકાલીમાં નાખી દે. હવે એમાં મીઠું ને હળદર ને ધાણા જીરું પાવડર છે, ગરમ મસાલો છે, બધું આપણે નાખીએ. હવે આદું ને ખાંડી નાખ્યું હતું, આદું એ નાખી. તીખા મોડું તો તમે જે રીતે ખાતા હોય એ રીતે નાખ્યો. અમારા ઘરમાં તો બધા તીખું ખાય તે અમે ત્યાં સગડીનો ઉપયોગ વધારે કરીએ. હવે બધા મસાલા છે એ નાખી દીધા. એટલે મિક્સ કરી નાખું મસાલા. આ મેથી ને નાખી, ચણા લોટ ને બધું મસાલો નાખીને ગોટલી કરી હતી. એ ગોટા થઈ ગયા. હવે આમાં આપણે આ ઉકળી ગયું એમાં નાખી દે. ઊંધિયામાં પાણી ઉકળી ગયું એમાં નાખી દે. હવે ચાકડી સડી જાય થોડીક વાર છે. હવે બધા દીવાના આપણે મસાલો બધો નાખી મેથી ધાણા ભાજી નાખી લોટ બાંધી લીધો હતો. હવે એને ગોળણા કરી અને આપણે પૂરી વણી લીધી. હવે તેલ આવી ગયું. હવે આપણે આની પૂરી કરી લઈશું. તેલ અસલ આવી ગયું રૂપારું અસલ થાય. રૂપારી ધાણા ભાજી નાખી દે ને મેથી એમથી અસલ છે પૂરી રૂપારી થાય. હાલો તો ત્યાં થઈ ગયું બધું. ઊંધિયું પૂરી જલેબી ગાંઠિયા. આ મસાલા રાખ્યું છે, રાઈને ભેરું કર્યું હતું. તીખા ગાંઠિયા છે, મોરા ગાંઠિયા છોકરા ખાય નહીં એટલે તીખા મેં બધા. હાલો બધા જમવા આવે બપોરે ત્યાં થઈ ગયા.